લગન ના આવે ઓરું, લગન ના આવે ઓરું. હે આવ્યું જગારા બાજતું મલકતું ઠલકતું આપણું બેરલું આવ્યું. ટોહણિયા વાળી રાણી, આ કોરું ગાડીઓ ખૂંદી ખૂંદીને મારા તો ટાંગા છોલાઈ ગયા છે. તે એકાદ બેડું પાણી રેડો તો જરાક કોરું ગાડીઓ પલળીને પોતું થાય. કેશવા કલદાર, પરણ્યા પેલા ગાડિયામાં પાણી ન નંખાય. હજી તો આપણું સગપણ જ થયું છે. પરણ્યા પછી તો પાણી કરી નાખીશ. પણ કુંવારા પણાને કારણે ગાડીઓ કોરું રહી જાય છે તો જલા હાલો ને પલાળી નાખીએ. મેલી દે આ મારા વચ્ચે કાનુડાની જેમ દાણ માંગવા ઉભો છે ને, તે મારી માં જોઈ જશે તો? તે ભલે ને જોઈ જાય. તારી માએ એની જવાનીમાં તારા બાપને ઘણીવાર આવા દાણ દીધા છે. તે મારી ગાગરમાં ગોબો પાણી નાખ્યો. આ ગોબા વાળી ગાગર મારી માં જોશે તો મને મારી નાખશે. કેશવા, અરે પણ તારી ગોબા વાળી ગાગર ભલે રહી હોય, તું હાથમાં એકલો હાંડો ને મોઢામાં ચૂહણીઓ લઈને હાલી જા ઘેર. તારી માં તો ઘરી ગયા મારા ઘરમાં. હા નહીં તો તારી ગોબા વાળી ગાગર તારી માં જોઈ જશે ને તો મારો હાંડો હડફટે લઈ લેશે. ઘરી જા ઘરમાં. એ મારા જમ જેવા જમાઈ. બોલો મારા સસરા વગરના અખંડ ફોગણ થાતું ભાણભાઈ ભક્તાણી. મને ગંધ આવી ગઈ છે કે મારી રાણી આઈ સંતાણી. ના હોય, એ તો તમારા નાકમાં ચીકણી ગંધાણી. બાકી તમારી રાણી ગઈ હશે પાણી એને ડેડકો લઈ ગયો હશે તાણી, મેં એને નથી આણી. ના હો, આ તારી વનરાવન જેવી કુંજગલી માં ક્યાંક ભૂલી પડી ગઈ લાગે છે. બોલ કયા કદમના ઝાડ માટે સંતાડી દીધી છે? એમ મારી ઘણીએ તમે ધોકો ઉલાડો માં. આ ભીના ગાળિયામાં પડી જશે ને તો પલળી જશે. આ જુઓ ને હું અહીં એકલો વાડી વગાડું છું. આ ગાગર કઈ ગોરી ભૂલી ગઈ હતી કેશવા? આ ગાગર તો મારી છે. તમારી ક્યાંથી હોય? આ તો ગોબા વાળી છે. હવે ગોબો તે પાડો લાગે છે, બાકી મારી ગાગર તો નવી નક્કોર હતી. બોલ ક્યાં છે મારી રાણી? બોલ નીકર આજ મારો ધોકો છે, નીકર તારું ઢીંડું છે. ઈ રહેવા દેજો. બોલ મારા બોલના સાસુજી, ઈ રહેવા દેજો કહું છું. ઈ રહેવા દેજો. દયા પ્રભુની. આવો મયારામ મહારાજ, કાણા સર આવે છો? ટીપણું લાવે છો? કેમ રાણકીના લગ્નનું મુહૂર્ત જોવું છે? અરે મારી રાણકી ખોવાણી છે. હવે મહારાજ તમે રાણકીને ગોતો ત્યાં હું મટકીમાંથી કણકી લઈ આવું. કીધું તો નથી ને કે હું તારા ઘરમાં કરી છું? કીધું તો નથી, પણ તું કાયમ મારા ઘરમાં કરવાનું વચન દે તો ન કહું, નહીં હમણાં કહું. રાણકીનું વચન છે કે કાયમ એક વખત તારા ઘરમાં કરવાનું, પણ થોડે દિવસે હો, રાતના તો તારી શીરીના કૂતરા કરડવા દોડે છે. થોડે દિવસે? ભલે, આપણે થોડે દિવસે દીવો ખરીને ચોપાટ રમશું. જડી જમાઈ, રાણકીને ઘરમાં ગોતતા નહીં, ઝટ બહાર આવો. રાણકી મારી હથેળીમાં જ છે. માણી કાકી, 1, 2 ને 3.5 ઘડીમાં તમારી રાણકી તમારે ઘેર હાડો ભરીને આવશે. અને ગાગર? ગાગર? અરે ઈ ગાગરમાં તો ગોબો પડી ગયો છે. તો જમાઈ રાજ, આ ગોબાવાળી ગાગર હું લઈ જાઉં છું અને હાંડો રાણકી લઈ આવશે. તારું સત્યાનાશ જાય. આ ગોબાવાળી ગાગરે લઈ ગઈ. હવે મારું ગાડીયું કોરું રહી જાય. લ્યો મહારાજ, કણકી તો નથી, ચપટી લોટ લ્યો. કાલે આવજો, આખી કોથળી ભરી દઈ. ઉપડો તમ તમારે. ઉપડો. કે રાણકી, આ ગોબાવાળી ગાગર તારી માં ને લાલ્યો ધોકો ત્રણેય ગયા. લાયો હવે તારી હથેળીમાં જોશ જોઉં. ભાણકી ગઈ અને રાણકી રહી. ગોરા ભગત ને નેતો કઈ રૂપાળી ઘરાકી જામી છે, અને ઓલી કળવીની તો કાળી કાગડીએ ઉઠતી નથી. એ ગોરા ભગતના ગગા, હવે સીધો હાલ્યો જા, નહીતર એક અડબો જ ભેગો સીધો દૂર થઈ જઈશ. હવે કળવીના ભાઈ કળવા એમ ઉંદેડીની પૂંછડી જેવી મૂછડી આંબળમાં, નહીતર એક ગરદા ભેગો ગોટો વાળી નથી, સમજો ને. ગોરા ભગત નું ઘર બતાવશો? આવો શેઠ, શું લેવા આવ્યા છો? ચોરીના માટલા. અમારી જેવા સુકન્યાળ કોઈ નથી ચીતરતું. પણ મારે તો ગોરા ભગત ને ઘેર જવું. ગોરા ભગત ને ત્યાં? વાહ, ગોરા ભગત જેવા ચોરીના સુકન્યા માટલા બીજું કોઈ નથી બનાવતું. આ લોકોના માટલા તો બધા મતાણે મૂકવાના કામમાં આવે, કાઢી ઠરવા કામ લાગે. હાલો હું તમને ગોરા ભગત નું ઘર બતાવું. આનું ડાટું જુઓ ને, મતાણિયા જેવું. હાલો હું તમને ગોરા ભગત નું ઘર બતાવું. રાણીયા, તારા ચોરીના માટલાના ઠીકરા ન કરી નાખું તો મારું નામ કાળ્યો નહીં, મને મસાણીઓ કહી ગયો.
આ જુઓ, આનું નામ ચોરીના માટલા કહેવાય. આ ચોરીએ બાંધ્યા હોય ને તો પરણેલા માણસને ફરી પરણવાનું મન થાય એવું એની માથેનું ચિત્રામણ છે. લ્યો ભગત, સંભાળો તમારા ઘરાકને અને હું જાઉં. જય શ્રી કૃષ્ણ બેન. આનું નામ માટલા કહેવાય, સુકન્યા માટલા. બાકી બધાય તો લોટકા. તું લોટકા. લઈ જાઓ મારી વહુના શણગાર અને મારા સાસરાને જઈને કહેજો કે કેશવ કલદાર વાજતે ગાજતે વાંઢાઓને હારે લઈને ગધડે ચડીને પરણવા આવે છે. પેલે છે ને, હા, પેલા હાલો. હા, અલા, હટ, હટ, હટ. કેશવા, હા. મને આમને આમ મેલીને તું બીજીને પરણવા આલ્યો. હા, મારા રંગીન ચૂહણિયા હામું તો જો, હજી તો હું બાળકુંવારી છું. બાળકુંવારી, હા. તમે રંગીન ચૂહણીઓ ચૂહ્યા કરો. હા, હાલો એ. કેશવા, તારા વરઘોડાને પાછો વાળ. ભૂંડા, મને આમ ભૂંડે હાલી મેલીને ઘોડે ચડીશ. લે, તે હું તને આવીને આવી કુંવારી થોડી રહેવા દઈશ. અરે તને પરણી મારી રાણી. પણ ક્યારે? આ તારી માં ક્યાં છે ને એમ તું જરાક મોટી થઈ જા એટલે તારો વારો. પણ ત્યાં સુધી મને ઘર હલાવવા ને રોટલા ઘડવા કોક નો છે ને, હું એકલો ક્યાં સુધી ઘર હલાવું? પણ તારું ગાર્યું પલાળવાની તો મારી માએ હા પાડી છે. તે કઈ ગાડી ઉપર લાડે થોડું ઘર હાલે? અરે ગાંડી, કોકને પૂછતો ખરી. ઘર હલાવવું હોય ને તો રોટલા ઘડવા પડે, પાણી ભરવા પડે, છાણવા તીડા કરવા પડે, પથારીઓ પાથરવી પડે, અને હું હાજો માંદો હોઉં ને તો મારા પગે દાબવા પડે. પણ પછી આટલું બધું કરવું પડે? હા, અરે મોઢામાંથી ચૂંવણીઓ કાઢ અને સાંભળ. આ બધાય કીધા ને એ બાયડીના કામ, અને કેટલાક કામ તો એવા હોય છે હજી કહેવાના ન હોય, હાનમાં સમજી જવાના હોય. સમજી અને હાનમાં સમજી જાય એવી બાયડી પરણવા જાઉં છું. એ હાલો. ના ના કેશવ, ના. જો એ બધા કામ કરવા હું તૈયાર છું. તું થોડી વાર ઉભો રહી જા. મારી માને મનાવીને હું હમણાં જ પાછી આવું છું. હા, તે જટ જા ને જટ પાછી આવે ત્યાં સુધી હું મારો વર્ગ ગધેડો થોપાવી રાખું છું. એમાં સાંભળ તો ખરી. છે બાબા? પેલો કેશવ છે ને એ વરરાજો થઈને કોઈક બીજીને પરણવા જાય છે. પરણવા જાય છે તો જવા દે. તું જે દી પરણવા જેવડી થાઈશ ને તે દી કેશવા કલદાર કરતા પણ રૂડો રૂપાળો મૂર્તિઓ ગોતીને તને પરણાવી દઈશ. જા, ચૂસણી ચૂસ. મારે જાત્રાએ જવાનું મોડું થાય છે. તું હજી નાની છો ગગી. પણ માં હું પરણવા જેવડી ક્યારે થઈશ? તું પરણવા જેવડી થાઈશ ને તે દી મને ખબર પડી જશે. જા રમવા જા. ચાલ. માં, મને રમવા કરતા તો છે ને રમાડવાનું મન વધારે થાય છે. શું કીધું? હા માં, હવે હું આ ચૂસણી ચૂસવા જેવડી નથી રહી. મને તો એમ થાય છે કે મારા ઘરે છોકરું હોય ને હું એના મોઢામાં ચૂસણીઓ દઉં. આલે લે, તું તો એક જ દિવસમાં મોબારા તોડી નાખે એવડી મોટી થઈ ગઈ છે. હવે તો જાત્રાએ જતા પહેલા તને પરણાવી જ પડશે. બોલ. હા માં, એ કેશવનો વરઘોડો છે. તો એ વરઘોડો આપણે આંગણે આવવો જ જોઈએ. હાલ માં. મારા ઝાઝા રૂપાળા જમાઈરાજ, મારા કેસર વર્ણના કેશવા, કલદાર જમાઈરાજ, મને પૂછ્યા બીજે ન પરણાય. કેશવા, મેં ચોળિયો ફેંકી દીધું. ફેંકી દીધું? ઓ હારું કર્યું. હવે ઘૂઘરે રમજે. એલા એ હાલો, મારા હાહરાને માંડવે તોરણ છબવાનું મુહૂર્ત વીતે છે. નહીં નહીં, મારા કલદાર જમાઈરાજ, મારી રાણકી પરણવા જેવડી થઈ ગઈ છે. ના હો, તમારી રાણકી તો હજી નાનકી છે બાઈ ભાણકી. એને ઘોડિયામાં નાખીને લાંબે હાથે હાલૈડા ગાવ અને એના બાળોતિયા ધોયા કરો. મને મારા લગ્નના ગીતડા ગવડાવવા દો. એટલે ગાવે વાંઢા મંડળી. કેશવા, મારી દીકરીને કુંવારી જ રાખીશ. અરે આજ દુનિયા ઉથલ પાથલ થઈ જાય પણ હું પરણિત. આજ મારા રંગગોલમાં બાયડીના હાથે દીવો પડે એવો યોગ છે. તારા રંગ મહેલમાં દીવો હું બાળીશ કેશવા. એમ તો પૂછી લે તારી માને બાણબાઈ ભક્તાણીને કે આજ ઠેકાણે આજ ચોઘડિયામાં માંડવો નાખીને મને તારી સાથે પરણાવવા તૈયાર છે? હા જમાઈરાજ, આ મારી રાણકીને ઉભા ચોગડીએ સારા તન ઘડીમાં હું તારી સાથે પરણાવીશ. બસ તો પછી હું આ પરણું કે મારે તો પરણવાનું જ કામ છે. કરો તૈયારી. હવે તમે ના સમજો. જુઓ જમાઈરાજ, મેં તમને જાત્રાએ જતા પહેલા મારી નાનકડી રાણકીનું કન્યાદાન દીધું. હવે નાનકડી ક્યાં છે? દરબારી દામચિયા જેવડી કન્યાનું દાન દીધું એમ કયો. હવે આગળ બોલો એટલે બાકીના બે ફેરા પતી જાય. હવે અગ્નિની સાથે ખોલ દો તો જ મારી જાત્રા સફળ થાય. ભાઈ જો તમારી જાત્રા સફળ થતી હોય તો હું આ હડકતી હોળીની સાક્ષીએ તમને 1, 2 ને 3.5 કોલ દઉં છું. બોલો. તો જુઓ જમાઈરાજ, મન વચન અને કર્મથી જો તમે મને કોલ દીધો હોય તો જ્યાં સુધી હું જાત્રાએથી પાછી ન ફરું ત્યાં સુધી તમારા ઘરમાં તમારા બે નાના બાળકનું ઘોડિયું ન બંધાય એમ વર્તવાનું. આનો અર્થ તો ઈ કે અમે પૈણે તોય કુંવરે રહેવાનું. હા, આ તો નોખા નહોતા રહી શકતા ને એટલે ભેળા રહેવાની સગવડ કરી આપી છે.
બાકી સંસાર ભોગવવાનો નહીં. ઓ તો પછી આ બાકીના 2 ફેરાય તમારે જાત્રાએથી પાછા આવીને ફેરવવા હતા ને. ઓ માં અધૂરા પ્લેયરની વાત સાંભળીને મને કેમ ચડી? હવે દઈ દીવાના મોઢામાં ચૂહાણ્યું અને તમે જાત્રાએથી પાછા આવો ત્યાં સુધી ચૂહ્યા કરે.